સાથે જ માહોલ વધુ ગરમાતો જઈ રહ્યો છે। એક તરફ બાબાના ભક્તો છે જે હનુમાન કથા અને દિવ્ય દરબારની તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે, તો બીજી તરફ પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ એવા પરસોત્તમ પીપળિયા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને બાબાના દરબારને બંધ કરાવવા અરજી। ત્યારે કેવી રીતે બાબાના દરબારને લઈ હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયા છે, આવું જોઈએ। બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી તો રાજકોટમાં પહોંચી ગયા, પરંતુ તેનો વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો। જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટની ધરતી પર પગ મૂક્યો તો તેનો વિરોધ કરનાર પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા પોલીસ સ્ટેશન દોડી ગયા અને 2 અરજી કરી છે, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરવા અને જેવી રીતે બાબાને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જનારને પણ સુરક્ષા આપવા જણાવ્યું। જોકે રાજકોટ પહોંચતા જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ વિરોધ કરનારાઓને ધર્માંતરણના નામે ઘેરી વળતો જવાબ આપ્યો। જે હનુમંત કથાના હેઠળ બેનર હેઠળ એ દિવ્ય દરબાર એટલે કે પ્રેત દરબાર જે યોજવાના છે એમાં દાકીની સાકીની ધૂણે છે, આપણે જોયું છે, એમાં અનેક ધોરણ ધતિંગ કરવામાં આવે છે, એનો પર્દાફાશ કરવા જરૂરી છે। એટલે પેલા તો અમે એવું કીધું છે કે કાર્યક્રમ રદ થવો જોઈએ, એ બંધારણના અને કાયદાકીય જોગવાઈ હેઠળ એનો કાર્યક્રમ રદ થવો જોઈએ। જો એ રદ ન થાય તો અમને એનો પર્દાફાશ કરવાની પરવાનગી આપે જવા માટેની। माता सीता से ज्यादा हमारी गौ माता को राष्ट्रीय माता होना चाहिए नहीं होना चाहिए, तो उसके लिए हम यही कहेंगे जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें। जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं, हम तो धर्मांतरण रोक रहे हैं। हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं। जो हम पर टिप्पणियां करते हैं हम उनको कहेंगे बहुत। પરસોત્તમ પીપળિયા એક નથી, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સહિત કેટલા લોકોએ બાબા બાગેશ્વરનો વિરોધ કરતા સવાલો ઉઠાવ્યા હતા। બાબાના દિવ્ય દરબારના આયોજનને રદ કરવાની પણ અપીલો કરી, પરંતુ આ મહોત્સવનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો તેમજ લોકોમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, રાષ્ટ્રભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર કરવાનો છે। છતાં વિરોધ કેમ થઈ રહ્યો છે અને કોના કહેવા પર થઈ રહ્યો છે તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન નિશુત ગડિયા સાથે ભાવેશ સોંદરવા, VTV ન્યૂઝ, રાજકોટ।